સુરતમાં જીમ નેશન દ્વારા બોક્સ ક્રિકેટ લીગ સિઝન 3નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 14 મહિલાઓ સહિત 6 ટીમોએ ભાગ લીધો હતો. સુરત શહેરમાં જીમ નેશન દ્વારા બોક્સ ક્રિકેટ લીગ 3નું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન હર્ષલ પાટીલ અને નકુલ પાટીલ દ્વારા કરવામાં આવ્યું હતું. તો છેલ્લા 3 વર્ષથી બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે. સુરતના અલથાણ ખાતે બોક્સ ક્રિકેટમાં સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં કુલ 6 ટીમોમાં 60 પ્લેયર હતા, જેમાં 14 મહિલાઓએ પણ ભાગ લીધો હતો. તો વિજેતા ટીમને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. લોકો ભેગા થાય અને એકબીજા સાથે પરિચય કેળવાય તેમજ બિઝનેસ આગળ વધે તેવા હેતુથી આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું. આ બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટમાં 7 ઓવરની મેચ રમાડવામાં આવી હતી અને અંતે વિજેતા ટીમને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. આજે જીમ નેશન તરફથી એક ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે, બોક્સ ક્રિકેટ લીગ, અને અમે એમાં બધા પાર્ટિસિપેટ કરીએ છીએ. હર્ષલભાઈ અને નકુલભાઈ તરફથી ઘણું સરસ આયોજન કરવામાં આવ્યું છે અને અમારા મેઇન જે સ્પોન્સર છે એક્સપાન્ડ ગ્રુપના રોનકભાઈ પાસવાલા, એમનો પણ ખૂબ ખૂબ આભાર કે આ ઓપોર્ચ્યુનિટી અમને આપી અને અમે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અહીંયા આગળ તમે જોઈ શકો છો કે ઘણા બધા અમારી 6 ટીમો જે છે, જેમાં હર્ષલભાઈની છે સુરત કે શેર, પછી અમે રજવાની રેડર્સ કરીને છે, એક્સપાન્ડ ચેલેન્જર્સ છે, એવી રીતે ઘણી 6 ટીમો અમે લોકો પાર્ટિસિપેટ કરીએ છીએ અને પુરુષો અને મહિલાઓ બધા જ અમે લોકો સાથે ભાગ લઈને એકબીજાને સહકાર આપીને એકદમ સારી રીતે રમીએ છીએ. પોતપોતાની રીતે એન્જોયમેન્ટ કરીએ છીએ. થોડું ઘણું આપણી જે ડેઈલી જે લાઈફ છે તેમાંથી થોડો સમય કાઢીને આજે વીકેન્ડ છે તો ભાઈ ચાલો કઈ નહીં, આજે આપણે રમી લઈએ અને ફ્રેશ થઈ જઈએ, કે જેથી કરીને આવનારો સમય આપણો પાછો કાલથી કામ પર જવાનું છે તો એના હિસાબે આપણે પાછું આ રમતનું આયોજન કરેલું છે અને અમે બધા ભાગ લઈને ખૂબ ખૂબ આનંદિત છીએ. આયોજન છે તમારું? આ અમારું 3જું આયોજન છે. આ 3જું આયોજન છે અને આ દર વર્ષે આવી રીતે એક લીગ થાય જ છે અમારી. કોઈ વખત બોક્સ ક્રિકેટ થાય, કોઈ વખત ફૂલ મેદાન પર થાય છે, આખા મેદાન પર થાય છે. એટલે અમે આ રીતે હર્ષલભાઈ અને નકુલભાઈનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે જેઓ બધાને સાથે ભેગા કરીને આવી રીતે 60-70 જણ અત્યારે અમે લોકો ભેગા થઈ રહ્યા છીએ, દરેક ટીમના મેમ્બર મળીને. અને દરેક જણ આટલું મોટું આયોજન કરવું એ ઘણું મોટું કામ છે અને એને સફળતાપૂર્વક પાર પાડવું એ એક ચેલેન્જ છે અને જે એ લોકો દર વર્ષે એકદમ સફળતાપૂર્વક પાર કરીને રમાડે છે અમને લોકોને. અમે ખૂબ ખૂબ ધન્યવાદ એમનો માનીએ છીએ. આપનો પરિચય? મારું નામ સાગર શુક્લા છે. હું વ્યવસાયિક એડવોકેટ છું અને જીમ નેશન જીમમાં છેલ્લા ઘણા વર્ષોથી મેમ્બર છું અને ત્યાં રેગ્યુલર કસરત કરવા જઈ રહ્યો છું. આ 2019માં અમે એક એવો વિચાર, જીમ નેશનના જે ઓનર છે હર્ષલ પાટીલ અને નકુલ પાટીલ સર, એ લોકોને એક વિચાર આવેલો હતો કે જીમમાં લોકો જે સ્ટ્રેસ પોતાનું કાઢવાને શરીર માટે આવે છે તો કેમની કંઈક બહાર કોઈ પ્રવૃત્તિ કરવામાં આવે, ને એના કારણે અમે ક્રિકેટનું આયોજન કરેલું હતું. 2019માં મારું પ્રથમ જીમ નેશન પ્રીમિયર લીગનું આયોજન થયેલું હતું. એના પછી 2 વર્ષ કોવિડના કારણે બંધ રહ્યું. પછી ફરીથી કરતા આજે આ અમારો 3જો ટુર્નામેન્ટ છે, જીમ નેશન પ્રીમિયર લીગ 3.0. કેટલા પ્લેયરો છે આમાં ટોટલ 6 ટીમ છે, જેમાં 60 પ્લેયર રમી રહ્યા છે, જેમાં આશરે 12 થી 14 મહિલાઓ પણ છે અને નાના બાળકો પણ છે ને બધા હળીમળીને રમીએ છે. આ 6 ટીમ 60 પ્લેયરો અને જીમ નેશનના બીજા અન્ય પ્લેયરો પણ અહીંયા અમારી સાથે હાજર હતા અને બહુ સરસ રીતે બધાએ ભાગ લીધો છે આ પ્રક્રિયામાં, આ ટુર્નામેન્ટમાં, આ પ્રતિયોગિતામાં. અને છેલ્લે એટલું જ કહીશું કે જ્યારે અમે અહીંયા આવેલા હતા ત્યારે દુનિયાનું બધું લોડ લઈને અને બધું ત્રાસ ને સ્ટ્રેસ લઈને આવતા હોઈએ છીએ અને અહીંયાથી જ્યારે ઘરે જઈએ છીએ વી ગેટ વેરી ફ્રી અને બહુ સારા ખુશ આનંદથી અને સારા ખુશ મિજાજથી જઈએ છીએ. આ ખેલમાં સૌથી સારી વસ્તુ એ છે કે કોઈ હારતું નથી, કોઈ જીતતું નથી. અમારી જીમ જીતે છે અને અમારા ખેલાડી જીતે છે અને આ ખેલ જીતે છે.